જય હિન્દ, ભારત માતા કી જય। હું આપનો માજી સૈનિક ગઢવી હરેશભા આજે મીડિયાના માધ્યમથી મીડિયા કર્મચારીઓને પણ હું કહેવા માંગુ છું કે જે અમારી અનામતની માંગણી હતી તે સરકાર સુધી પહોંચાડે। આજે અમે લગભગ આજ 2 દિવસ અમારા આર્મી માટેનું ગ્રાઉન્ડ હતું, આજે છેલ્લું ગ્રાઉન્ડ છે। તો આજે અમે 45 વર્ષે પણ અમે ગ્રાઉન્ડ પાસ કરીએ છીએ। તો આ સરકારે એક ક્રાઇટેરિયો રાખ્યો છે જે આ 40%નો, એ પણ અમારા માજી સૈનિકનો 40% ક્રાઇટેરિયો ન હોવો જોઈએ। અને છેલ્લી પાછલી ભરતીની પોલીસની ભરતીમાં જે 1200ની વેકેન્સી અમારી માજી સૈનિકોની હતી તેમાં ઓનલી ફોર 27 માણસો જ આવેલા છે। તો કોઈ મતલબ અમારું આ 10% કોઈ ઝીરો છે। તો અને અત્યારે પણ અમારી 13,000ની વેકેન્સીમાં 1300 સમથિંગ વેકેન્સી છે। તો હું સરકારને એટલી જ વિનંતી કરું છું અને રિક્વેસ્ટ કરું છું, નાયબ મુખ્યમંત્રી શ્રી સાથે અમારી વાતચીત ચાલુ છે, હર્ષ સંઘવી સાહેબ સાથે। મુખ્યમંત્રી સાહેબ પણ પોઝિટિવ છે, તો આ પોઝિટિવ લેતા હું સાહેબશ્રીને પણ વિનંતી કરું છું કે જે આ 1300ની વેકેન્સી છે એમાં અમારું ક્રાઇટેરિયો અમારામાંથી જ ભરવામાં આવે એ સરકાર પાસે હું રજૂઆત કરું છું। તો મીડિયાના માધ્યમથી પણ હું સરકારને કહેવા માંગુ છું કે અમારી સરકાર સુધી આ માંગણી પહોંચે। જય હિન્દ, ભારત માતા કી જય। ભારત માતા કી જય।